સાબરકાંઠા જિલ્લામાંથી બાળ તસ્કરીના ગંભીર રેકેટનું પર્દાફાશ થયું છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે કાર્યવાહી કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ રેકેટ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય હતું. ખેડબ્રહ્માના મટોડા નજીકથી ટીમે બાતમીના આધારે છાપો મારી આ ગેંગને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે મેડી ગામના એક જ પરિવારમાં જન્મેલા નવજાત બાળકને જન્મ બાદ તાત્કાલિક અમદાવાદના એક પરિવારને આશરે 2 લાખ રૂપિયામાં વેચી દેવાયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકને લગભગ 15 દિવસ અગાઉ વેચવામાં આવ્યું હતું. જે મામલે હવે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓમાં સાબરકાંઠા, અમદાવાદ અને રાજસ્થાનના રહેવાસીઓનો સમાવેશ થાય છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ છેલ્લા કેટલાક સમયથી બાતમીના આધારે આ ગેંગ પર નજર રાખી રહી હતી અને યોગ્ય સમયે કાર્યવાહી કરી આખું રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલ પોલીસે બાળકના વાસ્તવિક માતા-પિતા કોણ છે, બાળક કોના દ્વારા વહેંચવામાં આવ્યું અને આ ગેંગમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની દિશામાં કડક તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.